જય મિત્રો, ઘણા બધા મિત્રોના મેસેજ હતા કે 100+ માર્ક્સ છે તો શું ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરવી? તો વિના વિલંબે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દો. રિઝલ્ટની રાહ ના જોશો, કેમ કે તમને 2 થી 3 મહિનાનો કદાચ મેક્સિમમ ટાઈમ આપે ગ્રાઉન્ડનો, તો એટલો ગ્રાઉન્ડને ટાઈમ આપવો ખૂબ જરૂરી છે. કેમ કે અમારા સમયમાં પણ ગ્રાઉન્ડમાં 120, 130, 140 લાયેલા પણ ગ્રાઉન્ડમાં ફેલ થયેલા છે. એટલે આ તક છે એને છોડશો નહીં અને ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દો. કેમ કે પરીક્ષા પછી પણ 50% ભાર ગ્રાઉન્ડનો રહેલો હોય છે. અને કહી શકાય કે આ વખતે તમારે 823 વેકેન્સી છે અને એક સારી વેકેન્સી છે. અમારે 334 હતી, છતાં પણ મેક્સિમમ મેરિટ 118થી કોઈ પણ જિલ્લામાં નથી ગયું. તો તમારે પણ આ એક કહી શકાય 823ની વેકેન્સી અને ઘણા બધા કેન્ડિડેટ ગેરહાજર પણ રહ્યા છે. અને સાથે સૌથી મોટું કે તમારે કોઈ બીજી ભરતી નથી, અમારે કોન્સ્ટેબલની ભરતી જોડે હતી. એટલે એનો ફાયદો ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટમાં પણ થયો હતો, ગ્રાઉન્ડમાં પણ, એક્ઝામમાં પણ. તમારી જોડે કોઈ એવી એક્ઝામ નથી કોમ્પિટિશન